મિત્રો આપણે જે અભ્યાસ હતા ને કેવા હતા? અગ્નિ વિદ્યા હતી, જલ વિદ્યા હતી, પૃથ્વી વિદ્યા હતી, ચંદ્ર વિદ્યા હતી, પદાર્થ વિદ્યા, આ બધા ઉલ્લેખ હર કોઈ તમે રિસર્ચ કરે ને ઓલ ઓવર વર્લ્ડની અંદર કોઈ પણ વ્યક્તિએ કાંઈ પણ રિસર્ચ કરવું હોય ને તો એને પ્રાચીન ભારતમાં તકો થાય ને થાય. આ આપણા દેશનું દુર્ભાગ્ય કહેવાય કે અધોગતિ કહેવાય કે કોઈ ટીચર હોય આપણા પાડોશમાં રહેતા હોય, સરકારી શિક્ષક હોય અને એમનું બાળક પાછું પ્રાઇવેટમાં ભણતું હોય. સાહેબ મને વિચાર કરો, અત્યારે ઘણા ડૉક્ટરો છે, ઘણા એન્જિનિયર છે, તો ત્યારે તો મીડિયમ ઇંગ્લિશ સ્કૂલનું જન્મ નહોતો થયો, તેથી એ લોકો આ ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને અત્યારે સારી પોસ્ટ ઉપર છે. તો આ એક મેન્ટાલિટી આપણી અને ખરેખર જે બાળકો પર બોજ આખા ભારતની અંદર સર્ચ કર્યું ને તો એણે અહીંનો કોઈ સાહેબ હતો, અંગ્રેજ સાહેબ અહીંયા આવ્યો, એણે સર્ચ કરીને એને એવો પત્ર લખ્યો હતો ઇંગ્લેન્ડની અંદર કે ભાઈ ભારત વર્ષને તમારે નષ્ટ નાબૂદ કરવો હોય, આ લોકોને તમારી સભ્યતા કે આ લોકોનો ધર્મ નષ્ટ કરવો હોય તો પહેલો વહેલો પ્રહાર એમના અભ્યાસ ઉપર કરવો પડે સાહેબ. અને એને કર્યો હોત અને આપણે સ્વીકારી લીધું. પહેલો જ પ્રહાર આપણા અભ્યાસ ઉપર થયો, કેમ કે આપણા ગુરુકુલ હતો એને નષ્ટ નાબૂદ કરી દીધા. આપણા એક જીદના કારણે આપની જીદ હોય કે આપણું છોકરું ફર્સ્ટ આવે અને જે બાળકો ભણતા હોય તો ઘણાને ઓછા માર્ક્સ આવે તો ઘણા વ્યક્તિઓ એવા પગલાં ભરી જાય છે કે એમનું જીવન ટૂંકાવી દે છે. એમને માઇનોર ખાલી 80% આવ્યા હોય તો એ જીવન ટૂંકાવી દે. અરે ભાઈ 80% એટલે બહુ કહેવાય, અમારે તો હું તો ભણ્યો જ નથી, પણ 80% મારી દૃષ્ટિએ બહુ કહેવાય, પણ છતાં એ લોકો જીવન ટૂંકાવી દે. એટલે આપણે કંઈક જુદી હરોળ ઉપર છે અને બાળકોને કોમ્પિટિશનમાં આમને જ્યારે નોકરી મળવાનો સમય છે ને તમને લાગે અડધે ગાંડા થઈ જાય છે આ કોમ્પિટિશનની અંદર. એમનો માઇન્ડ વીક થઈ ગયો છે, એને યાદ નહીં રહેતું હોય, કેમ કે આપણે એને પ્રેશર આપીને એને ભ્રમિત કરી દીધા છે. દસમું જ્યારે ઇંગ્લેન્ડની અંદર પ્રથમ સ્કૂલ ખોલવામાં આવી ને એ સમય દરમિયાન હિન્દુસ્તાનની અંદર 7.5 લાખ ગુરુકુલો હતા. 7.5 લાખ. ત્યારે એ લોકોએ ફર્સ્ટ સ્કૂલ ખોલી હતી. એટલે અભ્યાસ શું છે અને આપને કેવા ગેરમાર્ગે દોટ મુકાવીને એના વિશે થોડીક વાત કરીએ આપણે. પહેલેથી ઉઠા જ્ઞાન ઉપર આપણું જે ભારત હતું ને તો આપણી પાસે કેટલી પ્રકારની વિદ્યાઓ હતી, આપણી પાસે કેટલી પ્રકારનું જ્ઞાન હતું. હવે હું તમને વાત કરું, દાખલા તરીકે આજથી કેટલા પ્રાચીનો મંદિર છે કે જે આજે 10-15 વર્ષ જૂની ધરોહરો કહેવાય, તો એ મંદિરની અંદર તમે જુઓ ને તો પૃથ્વીની આકૃતિ દોરેલી છે. ત્યારબાદ કોઈ ગર્ભવતી સ્ત્રી હોય, કોઈ 2 દિવસું બાય હોય તો એમના ગર્ભની અંદર બાળકની કઈ સ્થિતિ છે, બાળક કઈ રીતના અંદર છે, તો એ કલાકૃતિની અંદર એકદમ બારીક રીતના દર્શાવેલી છે. ટૂંકમાં ચિત્ર દોરેલા છે પથ્થરોની અંદર. તો સાહેબ તેથી તો સોનોગ્રાફી નહોતી કે તેથી આપણી પાસે એવો કોઈ અવકાશયાન નહોતા કે આપણે ઉપર જઈએ અને જોઈએ કે ભાઈ પૃથ્વીની આકાર કેવો છે, પૃથ્વી કઈ રીતના દેખાય છે. છતાં આજથી જૂના મંદિરો છે, આપણે આ 5,000 10,000 કે 2,000 વર્ષ જૂના મંદિરો છે તો એની અંદર આ કલાકૃતિની અંદર આપણે પ્રકટ કરેલું છે, દેખાડેલું છે કે પૃથ્વી આ પ્રકારની છે. ભ્રૂણ જે બાળકની સ્થિતિ હોય ને માના ગર્ભમાં તો એ આ પ્રકારનું હોય છે. તો સાહેબ આપણી ટેકનોલોજી કેવડી છે, આપણા ઋષિમુનિઓ કેટલા જ્ઞાનીઓ હોય છે. અને તમે સર્ચ કરો, તમે સર્ચ કરજો તમને ખબર પડે કે જાપાનની અંદર બાળક 10 વર્ષનું થાય ને ત્યારે એને અભ્યાસમાં બેહાડવાનું એ લોકો સ્ટાર્ટ કરે છે. ને આપણે અહીંયા હજી બિચારું હાલતા ન શીખ્યું હોય ત્યાં તો 2-3 કિલોનું વજન આપણે દફતરમાં નાખી દીધું હોય અને ત્યારબાદ બાળકને આપણે ભણવા મોકલી દઈએ છીએ. તો મારે વાત કરવી છે ને અભ્યાસ વિશે વાત કરવી છે કે જ્યારે ઓલ ઓવર વર્લ્ડને જે કપડાં પહેરવાનું જ્ઞાન નહોતું ને સાહેબ, કે કપડાં કેમ કે આદિવાસીના જે કપડાં હોય, એક સભ્યતા હોય એવા કપડાં હોય, એક કબીલામાં રહેતા હોય એવા કપડાં એવા હોય. તેથી આપણે અહીંયા કેટલા તક્ષશિલા અને નાલંદાની અંદર ગુરુકુલ હાલતા હતા. તમે કલ્પના કરો કે આપણે કેટલા બ્રિલિયન્ટ હઈશું. હવે આપણે અત્યારે શું છે કોમ્પિટિશનના જમાનાની અંદર બાળકોને હવે એ રીતના એટલો બોજ દેતા જ જાય છે અને અત્યારે બાળક બિચારો બહુ પીસાય છે. મારી દૃષ્ટિએ તો આજે અભ્યાસ કરવા જાય ને નાના બાળકો ખરેખર ખૂબ જ પીસાય છે. અને આમ મિત્રો વાત કરીને તો હવે તમે અત્યારે ભલે નો ડાઉટ ગણિતની અંદર ઘણી પ્રકારના અભ્યાસો આવે છે, આલ્ફા, બીટા, ટીટા, અને મારી દૃષ્ટિએ તમને જીવનમાં પાછા ક્યાંય કામે નથી આવતા. ઘણા એવું ભણ્યા હોય તો ક્યાં તમને કામ આવે મને કહો. પણ આપણી જે વ્યવસ્થા હતી, આપણે જે અભ્યાસ હતા ને, જે ભારત વર્ષની અંદર જે ભણતર હતું ને એ કંઈક અદ્ભુત હતું. દાખલા તરીકે વાત કરું તો મિત્રો આપણે જે અભ્યાસ હતા ને કેવા હતા? અગ્નિ વિદ્યા હતી, જલ વિદ્યા હતી, પૃથ્વી વિદ્યા હતી, ચંદ્ર વિદ્યા હતી, પદાર્થ વિદ્યા હતી, પછી ખગોળ વિદ્યા હતી, કાલ વિદ્યા હતી, રત્ન વિદ્યા હતી, પ્રવેશ વિદ્યા હતી, વિમાન વિદ્યા હતી,
યજ્ઞ વિદ્યા હતી, પશુપાલન વિદ્યા હતી, કૃષિ વિદ્યા હતી, રત્નકાર હતા, સુવર્ણકાર હતા, કુંભકાર હતા, પછી આયુર્વેદ હતું, વાસ્તુકાર હતું, સૂચિકાર હતું, વાસ્તુ વિદ્યા હતી, સુવર્ણ વિદ્યા હતી, મેઘ વિદ્યા હતી, પછી એવું તો અંગને ભૂગોળ વિદ્યા હતી, આકર્ષણ વિદ્યા હતી, જીવજંતુ વિદ્યા હતી, કૃષિ વિદ્યા હતી. તો આપણે આવા ભણવાના કેટલા બધા પ્રકાર હતા. અને અત્યારે તમે જુઓ તો જે આપણા જે ઋષિમુનિઓને આપણા જે જનાર જે પેઢીઓ જે ભણી ગયા ને સાહેબ, એ માન્યું તો આપણે કાંઈ ભણતા જ નથી. આપને તો ઓનલી ફોર શું છે એવું શીખવાડે કે આ જો કે ટેકનિકલ જમાનો છે, મોબાઈલની અંદર જોવો ને તમે કરો ને. તો સાહેબ હું તમને કહું, હવે અત્યારે આ લોકો પ્લેન ઉડાડે છે અને નો ડાઉટ રાઇટ્સ બધાનું નામ છે કે ભાઈ પ્લેન એને બનાવ્યું, પણ આપણે રામાયણની અંદર એવા ઉલ્લેખો છે કે પુષ્પ વિમાન હતું. સાહેબ કલ્પના કરો, હવે હું તમને કહું આજથી 10-15 હજાર વર્ષ પહેલાં વિમાન હતા જ. પછી અટાણે તમે જે જે યુદ્ધ હાલતું હોય તો એની અંદર તમે જોયું હોય છે ઘણા કંઈક બ્રહ્માસ્ત્ર, પછી બ્રહ્માસ્ત્ર એટલે તમે હવે મહાભારતની અંદર જાઓ તો એની અંદર બ્રહ્માસ્ત્ર અને એવા તો કેટલા અસ્ત્રોના ઉલ્લેખ છે. તો આ બધા ઉલ્લેખ હર કોઈ તમે રિસર્ચ કરે ને ઓલ ઓવર વર્લ્ડની અંદર કોઈ પણ વ્યક્તિએ કાંઈ પણ રિસર્ચ કરવું હોય ને તો એને પ્રાચીન ભારતમાં ધક્કો થાય ને થાય. એ લોકોને ભારતના જૂના પુસ્તકો, આપણા વેદ પુરાણો, આપણા ઉપનિષદો, એ બધું એનો રિસર્ચ કરે, પછી એની અંદર વાંચે, ત્યારબાદ જ એને કોઈ અહેમ કડી મળે છે. એટલે હું શું કહું છું કે આપણે અત્યારે જે આ પ્રાઇવેટ સ્કૂલોના રવાડે ચડ્યા છીએ, હવે આપણા દેશનું દુર્ભાગ્ય કહેવાય કે અધોગતિ કહેવાય કે કોઈ ટીચર હોય જે સરકારી ગવર્મેન્ટ સર્વન્ટ હોય અને એ આપણા પાડોશમાં રહેતા હોય, તમે સર્ચ કરી લેજો, આપણી આજુબાજુમાં જોજો, એ આપણા પાડોશમાં રહેતા હોય, સરકારી શિક્ષક હોય અને એમનું બાળક પાછું પ્રાઇવેટમાં ભણતું હોય. સાહેબ મને એમ થાય કે આ લોકો પ્રાઇવેટમાં ભણાવે તો આ એક દેખીતી વાત છે કે હર કોઈ વ્યક્તિ પાડોશમાં રહેતા હોય એમ થાય કે ભાઈ સાહેબ પોતે ટીચર છે, એમનું બાળક પ્રાઇવેટમાં ભણે, પોતે સરકારી ટીચર છે, તો પછી એના દેખીમાં આપણે ભણાવવાના છીએ. હવે અહીંયા લોચો થાય, સમજ્યા? જે ગવર્મેન્ટ સર્વન્ટ છે, પોતે જે શિક્ષક છે, જે સરકારી નોકરી કરે, સરકાર પાસેથી લાખ રૂપિયા પગાર લે છે, એ લોકો પાછા પ્રાઇવેટમાં ભણાવતા હોય તો સાહેબ એક દેખીતી વાત છે કે તમને એમ થાય કે ભાઈ કાંઈક હશે ને પ્રાઇવેટમાં, એટલે આપણે પછી આ દેખાદેખી આ હરોળની અંદર આપણે દોટ મૂકી છીએ ને ત્યારબાદ એનું પરિણામ એવું ખતરનાક ભોગવીએ છીએ. અને મેન મારી દૃષ્ટિએ તો હર કોઈ વ્યક્તિને પહેલાં એમની ભાષામાં જ ભણાવવા પડે કે આપણી ગુજરાતી ભાષા છે, આપણા રાજ્યની અંદર એવી કેટલી બધી ભાષાઓ છે, તો પહેલાં તમારી માતૃભાષા, ત્યારબાદ તમે કોઈ પણ ભાષાની અંદર ભણાવો તો હાલે. પણ અંગ્રેજીનો એટલો બધો ક્રેઝ, હાવ આંધળી દોટ એમ કે તમે વિચાર કરો, અત્યારે ઘણા ડૉક્ટરો છે, ઘણા એન્જિનિયર છે, તો ત્યારે તો મીડિયમ ઇંગ્લિશ સ્કૂલનું જન્મ નહોતો થયો, તેથી એ લોકો આ ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને અત્યારે સારી પોસ્ટ ઉપર છે. તો આ એક મેન્ટાલિટી છે આપણી, અને ખરેખર જે બાળકો પર બોજ મૂકે છે. હવે સાહેબ મને એ થાય કે આ બાળકો 4-5 કિલોના એમના બેગ હોય છે અને એમને જે હોમવર્ક હોય ને, આપને એમ થાય કે આના કરતાં તો કામે લાગી જવું સારું, એટલું હોમવર્ક. એ કાંઈ 15 પન્ના, એ કાંઈ એ એક સબ્જેક્ટ ના સાહેબ, એવા તો 3-4 સબ્જેક્ટ હોય. આપને એમ થાય કે ક્યાં પૂછશે. એટલે મારી દૃષ્ટિએ આપણે છે ને છોકરા ઉપર એટલું પ્રેશર નાખીએ ને કે મને એવું લાગે કે આવનારા સમયમાં એક હરોળમાં, અને આમ જોઈને તો આ દેખાદેખી આ હરોળની અંદર તમે એક વસ્તુ નોટિસ કરી કે આપણા એક જીદના કારણે, આપની જીદ હોય કે આપણું છોકરું ફર્સ્ટ આવે, અને જે બાળકો ભણતા હોય તો ઘણાને ઓછા માર્ક્સ આવે તો ઘણા વ્યક્તિઓ એવા પગલાં ભરી જાય છે કે એમનું જીવન ટૂંકાવી દે છે. એમને માઇનોર ખાલી 80% આવ્યા હોય તો એ જીવન ટૂંકાવી દે. અરે ભાઈ 80% એટલે બહુ કહેવાય, અમારે તો હું તો ભણ્યો જ નથી, પણ 80% મારી દૃષ્ટિએ બહુ કહેવાય, પણ છતાંય એ લોકો જીવન ટૂંકાવી દે છે. એટલે આ એક આપણે એવી સિસ્ટમ અપનાવી લીધી ને કે મને લાગે આમાંથી બહાર ઉભરવું ને એ લોકોએ પહેલી વહેલી જે અંગ્રેજો આવ્યા ને એની પહેલી વહેલી નીતિમત્તા એવી હતી ને. મને સાંભળે તાલે કારણ મેં જે વાંચવામાં આવ્યું, નિકોલમે કે એવો કોઈક હતો, એણે આખા ભારતની અંદર સર્ચ કર્યું ને તો એણે, અહીંનો કોઈ સાહેબ હતો, અંગ્રેજ સાહેબ અહીં આવ્યો, એણે સર્ચ કરીને એને એવો પત્ર લખ્યો હતો ઇંગ્લેન્ડની અંદર કે ભાઈ ભારત વર્ષને તમારે નષ્ટ નાબૂદ કરવો હોય, આ લોકોને તમારી સભ્યતા કે આ લોકોનો ધર્મ નષ્ટ કરવો હોય તો વહેલો પ્રહાર એમના અભ્યાસ ઉપર કરવો પડે સાહેબ. અને એને કર્યો હોત અને આપણે સ્વીકારી લીધું. પહેલો જ પ્રહાર આપણા અભ્યાસ ઉપર થયો, કેમ કે આપણે ગુરુકુલ હતો એને નષ્ટ નાબૂદ કરી દીધા.
ગુરુકુલની અંદર હું તમને કહું આદિ અનાદિકાળથી તમે જુઓ કેટલા ઋષિ મુનિઓ કેટલા એવા વ્યક્તિઓ આવી ગયા કે જેણે આખા વર્લ્ડની કાયા પલટ કરી દીધી, એવા એવા રિસર્ચ કર્યા હતા આય બેઠા બેઠા સાહેબ. તેથી કોઈ ટેકનિકલ વસ્તુ નહોતી, કાંઈ નહોતું. હવે હું તમને કહું કે મંદિરની અંદર કોઈ ચિત્ર હોય ને એની અંદર ગર્ભ હોય, ગર્ભની અંદર બાળકની કઈ સ્થિતિ છે એ કલાકૃતિમાં તમને બતાવી દે. તમે કલ્પના કરો કે એ ઋષિ મુનિઓ કેટલા બ્રિલિયન્ટ છે સાહેબ. એટલે ક્યારેય પણ કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીના વ્યક્તિ હોય એને સર્ચ કરવું હોય ને કોઈ પણ નાની એવી બાબત, કૃષિથી માંડીને જમીન વિભાગથી માંડીને આપણે જે ખેતીવાડી હોય ત્યાંથી માંડીને એને અવકાશમાં જવું હોય ત્યાં લગનનું એને સર્ચ કરવું હોય તો આપણા ઉપનિષદો આપણા વેદો એને ભણવા જ પડે. આપણી પાસે અવળી ધરોહર છે છતાંય આપણે આંધી દોટ મૂકીને આ જે મીડિયમ ઇંગ્લિશ સ્કૂલમાં પડ્યા ને મને સમજાતું નથી. ભલે હું તો ભણેલ જ નથી પણ મને એમ થાય કે આ માણસો ક્યાં પૂગવાના એમ. કઈ બાબતની દોટ મૂકી આપણે શું કરવાનું છે સાહેબ. ઓનલી ફોર મગજ ઉપર એક પ્રકારનો ભાર, એક એવું પ્રેશર. આપણે અત્યારે કંઈ બહાર જવું છોકરાને એમ કંઈ હારો તો કે ના પપ્પા મારે હોમવર્ક છે, મારે આ બુક બતાવવાની છે, મારે આ સાહેબ પહેલાંય ભણતા હતા અને તેથી તો પુસ્તકોના કાંઈ થપાઈ નહોતા પણ છતાંય એ લોકોને મગજમાં રહી જતું હતું ને આપણે એટલું લેખે મગજમાં નથી થતું. એનું કારણ આપણે અભ્યાસની સિસ્ટમ ફેરવી નાખી છે. આપણે અભ્યાસને એટલું બધું આપણે જો એક કહેવત છે આપણે તમે ગામમાં જાઓ કે જૂના માણસો છે ને જ્ઞાન સાથે ગમત, રમતા રમતા તમને જ્ઞાન પીરસી દે અને એ બાળકો આપણા હોશે ગ્રહણ કરી જતા હતા. અત્યારે એમાં એવું કંઈ છે નહીં. એટલે આપણે ખરેખર ગમે એક જુદા ટ્રેક ઉપરથી ને આ ટ્રેક ઉપરથી ઉતરતા મને લાગે વર્ષો વહી જાય. મને એમ લાગ્યું કે ભાઈ ખરેખર આ જે મીડિયમ ઇંગ્લિશ સ્કૂલની અંદર બાળકો છે ને એની ઉપર જુદી પ્રકારનું પ્રેશર છે. એવું પ્રેશર છે કે આ પ્રેશરમાંથી તમે મારી દૃષ્ટિએ તો એના મગજનો વિકાસ જ ન થાય. આપણી ભાષામાં કહીએ તો કોઈ નાનું પાત્ર હોય ને એની અંદર તમે ખાંડી આવે ને જે એટલું બધું પ્રેશર નાખી દો અને પાત્ર ફાટી જાય. હા એવી એક વસ્તુ છે કે એમનું ક્ષમતા જ નથી. એ નાના બાળકને એટલી ક્ષમતા જ ન હોય કે એટલું બધું કાંઈ મગજમાં ગ્રહણ કરી શકે. અને નીકળે હાલો 100 કદાચ 5 થી 6 બાળક એવા નીકળે કે જે એટલું બધું કેચઅપ કરી શકે. બધા તો એવા નથી હોતા. અને સાહેબ બધા મારી દૃષ્ટિએ ડૉક્ટરે નથી થવાના, બધા એન્જિનિયર નથી થવાના, બધા ક્રિકેટર નથી થવાના, બધા એક્ટર્સ નથી થવાના. હરેક વ્યક્તિને એક નોકી એક કેટેગરી હોય, ભગવાને ઉપરથી નક્કી જ કરીને આવ્યું હોય કે આને આ થવાનું હોય. પણ છતાંય હું તમને કહું કે તમે જે બાળકો પ્રેશર મૂકો અને બાળકો બિચારા અંદરથી ડિમોટિવેટ થઈ જાય. એમના જ પરિવારના એમને એવી દૃષ્ટિએ જોતા હોય કે મારા બાળકને 60% આવ્યા. 60% ઇનફ છે સર. હરેક વ્યક્તિને એક નોકી એક કેટેગરી હોય, ભગવાને ઉપરથી નક્કી જ કરીને આવ્યું હોય કે આને આ થવાનું હોય. પણ છતાંય હું તમને કહું કે તમે જે બાળકો પ્રેશર મૂકો અને આ ફર્સ્ટના સેકન્ડને એવું કાંઈ નથી. હરેક વ્યક્તિની અંદર ટેલેન્ટ હોય. આપણે અંદર કેવું હતું ખબર, પહેલાં અભ્યાસ તો એટલા બધા નહોતા પણ એમના માવતરને પૂછે તારે શું કરવું, એના બાળકોના એ જોવે ને કે આની અંદર ક્યાં આવે લક્ષણો છે કે આને આ બિઝનેસની અંદર નાખી. તો જેની અંદર વેપારી લાઈને હોય તો કિરાણાની દુકાન કરી દઈએ. જેની અંદર એન્જિનિયર જેવી કંઈ બુદ્ધિ હોય તો એ લોકોના આજથી હું ક્યાંય નથી જવું સાહેબ. આપણે વર્ષો જૂના મંદિર છે એનું સ્ટ્રક્ચર જોઈ લો ને. અત્યારે તમે કોઈ પણ મકાન બનાવજો એનું સ્ટ્રક્ચર જોઈ લો. તમારું મકાન બનાવે ને એ ધ્વસ્ત થઈ જાય પણ જે વર્ષોથી આ મંદિર ઊભા છે ને એની અંદર કાંઈ નહીં થાય. તો એ અભ્યાસ કયો હતો. એટલે આપણે કંઈક જુદી હરોળ ઉપર છીએ ને બાળકોને કોમ્પિટિશનમાં આમને જ્યારે નોકરી મળવાનો સમય છે ને ત્યારે તમને લાગે અડધે ગાંડા થઈ જાય છે આ કોમ્પિટિશનની અંદર. એમનો માઇન્ડ વીક થઈ ગયો છે, એને યાદ નહીં રહેતું હોય. કેમ કે આપણે એને પ્રેશર આપીને એને ભ્રમિત કરી દીધા છે. આપણે એની ઉપર એવો પ્રકારનો પ્રેશર નાખ્યો કે આપણે એમ થાય કે આને હવે આપણે તમે નક્કી કરી લો કે આને તમારે શું કરવું એમ. ભલે નો ડાઉટ એની અંદર ક્ષમતા હોય તો કોઈ પણ વસ્તુ, કોઈ સાયન્ટિસ્ટ થઈ જાય, કોઈ ડૉક્ટર થઈ જાય, એમની અંદર ક્ષમતા હોય તો. પણ એમની અંદર ક્ષમતા નથી અને તમે ધરાવીને ડૉક્ટર કરવા ધારો થઈ જાય. ક્યાંક આપણે અભ્યાસની સ્થિતિ બદલાવાની જરૂર છે. જય માતા.